સુરતના પાર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રુદ્રમણી સોસાયટીમાં ફરી એક વખત શ્વાનનો ત્રાસ સામે આવ્યો છે, જ્યાં એક પાલતુ શ્વાન જે જર્મન શેફર્ડ છે તેને 7 વર્ષના બાળક ઉપર હુમલો કર્યો છે અને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો છે। ત્યારે બાળકને હાલ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ત્યારે બાળકના પરિવારે આ હુમલા માટે સીધા આરોપો પાલતુ શ્વાનના માલિક ઉપર કર્યા છે। તેમના દ્વારા જ શ્વાનને હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા છે તેવો આરોપ લગાવ્યા છે। ત્યારે આ ઘટના બાદ પરિવારે ન માત્ર પોલીસમાં પરંતુ પાલિકા કમિશનરને પણ લિખિતમાં ફરિયાદ કરી છે। ત્યારે આ સાથે જ શ્વાનના માલિકો તરફથી કહેવામાં આવ્યું કે કૂતરો તો અહીં જ ફરશે, તમારે જે ઉખાડવું હોય એ ઉખાડી લો તેવી ધમકી આપવામાં આવી છે। ત્યારે ઘટનાને નજરે જોનારે કહ્યું કે કૂતરો બાળક ઉપર ચડી ગયો હતો અને બાળક રડી રહ્યું હતું, ત્યારે માંડ બાળક બચ્યો છે। બાળકની માતા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે શ્વાનનો માલિક છે તે હંમેશા એવું કહે છે કે શ્વાનથી દૂર રહેજો, એ કરડી શકે છે। ત્યારે તે માલિકને પણ ખબર છે કે તેનું શ્વાન કરડી શકે છે, તો પણ તે કોઈ પણ પગલાં લેતું નથી। ત્યારે આપનું શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।